આગળનો દાખલો છે કે એક વ્યક્તિના પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો હતો, તો તેના ઘટાડેલા પગારમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ કે જેથી તે તેના મૂળ પગાર જેટલો જ થઈ જાય. સામાન્ય રીતે પ્રથમ નજરે વાંચતા આપણને એવું લાગે કે પહેલાં વ્યક્તિના પગારમાં 10% ઘટાડો કર્યો હતો, તો હવે જે ઘટેલો પગાર જે છે એમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ કે એના મૂળ પગાર જેટલો જ થઈ જાય. સામાન્ય રીતે સામાન્ય વ્યક્તિને એવું લાગે કે 10% ઘટાડો કર્યો તો પાછો 10% વધારો કરી નાખો એટલે એટલો ને એટલો થઈ જાય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મગજની અંદર અત્યારે જ ફિટ કરી દેવું, આ જવાબ ખોટો છે. 10% જવાબ ખોટો છે. ટકાવારી એક આખો અલગ જ કોન્સેપ્ટ છે, આખો અલગ જ ખેલ છે. એમાં માની લો કે પહેલાં 10% ઘટાડો કર્યો અને પછી એટલું ને એટલું કરવું હોય ને તો 10% વધારો કરો તો ન ચાલે, એની અંદર ફેર પડી જાય. અથવા તો સમજો કે પહેલાં 10% વધારો કર્યો, 10% વધારો કર્યો અને પછી એને પાછું એટલું ને એટલું લાવવું હોય તો 10% ઘટાડો કરો એટલે એટલું ને એટલું ના થઈ જાય, એની અંદર ફેરફાર આવે. ઇન શોર્ટ, મગજની અંદર અત્યારે ખાલી એટલું ફિટ કરી દેવું કે ફોર એક્ઝામ્પલ X% વધારો કર્યો, X% વધારો કર્યો તો પાછું એટલું ને એટલું લાવવું હોય ને તો X% વધારો ના ચાલે, Y% વધારો કરવો પડે. એટલે કે ઇન શોર્ટ, ટકાવારીની અંદર ગમે ત્યારે વધારો થતો હોય કે ઘટાડો થતો હોય તો આંકડો એનો રહે, એ ફરી જાય. એટલે અહીંયા તમને પહેલાં તો એટલી તો ખબર પડી જાય કે એક વ્યક્તિના પગારમાં પહેલાં 10% ઘટાડો કર્યો અને હવે પાછો એટલો ને એટલો એનો પગાર કરવો હોય તો જવાબ 10% તો નહીં જ આવે. જવાબ શું આવે? 10% તો નહીં જ આવે. આ મેં તમને એટલા માટે કીધું કારણ કે સામાન્ય રીતે કેવું હોય કે આવો દાખલો આપ્યો હોય ને તો આમાં ઓપ્શન એ શું આપ્યો હોય? ઓપ્શન એ 10% આપ્યો હોય. તો સામાન્ય વિદ્યાર્થીને એવું લાગે કે 10% ઘટાડો કર્યો, પાછો એટલો ને એટલો કરવાનો, તો શું 10% જ કરવો પડતો હશે ને? હાલો ઓપ્શન એ જીકો, ઓપ્શન એ ટિક કરો. પણ એ જવાબ ખોટો છે. એ એક રીતે શું છે? ટ્રેપ છે, ઝાડ છે. શિકારીએ તમારી માટે બિછાવેલી ઝાડ છે, જેમાં ફસાવાનું નથી. ચલો સમજીએ કે 10% ઘટાડો કર્યો તો 10% એટલે કેટલા થાય? તો કે 1/10, 1/10. તો મતલબ શું હતું? પહેલાં 10 પગાર હતો, પહેલાં 10 પગાર હતો, હવે કેટલો થઈ ગયો? તો કે હવે 9 થઈ ગયો. પહેલાં 10 પગાર હતો અને હવે 9 થઈ ગયો. પહેલાં 10 પગાર હતો અને હવે 9 થઈ ગયો. તો હવે શું છે? પહેલાં 10 હતો અને હવે 9 થઈ ગયો. તો હવે પાછો એટલો ને એટલો કરવો હોય આ ઘટાડેલા પગારમાં, તો આ ઘટાડેલો પગાર એમાં હવે કેટલા ટકાનો વધારો કરવો જોઈએ કે એટલો ને એટલો થઈ જાય? તો 9માંથી હવે પાછો 10 કરવો છે, તો 9માંથી 10 કરવો છે, બરાબર? કે 9માંથી 10 કરવો છે. તો 9માંથી 10 કરવો હોય તો કેટલાનો વધારો કરવો પડે? તો કે 9માંથી 10 કરવો હોય તો 1નો વધારો કરવો પડે. 9માંથી 10 કરવો હોય તો શું કરવું પડે? 1નો વધારો કરવો પડે. તો આપણે શું એવું કહી શકીએ કે 9માંથી 10 કરવો છે તો 1નો વધારો કરવો પડે? તો કે 9 ઉપર 1નો વધારો કરવો પડે. હું શું બોલ્યો? કે 9 ઉપર 1નો વધારો કરવો પડે. અને અહીંયા જો લખીશ પણ એવી રીતે, 9 ઉપર 1નો વધારો કરવો પડે. તો 9 નીચે છે અને એની ઉપર 1 છે. 9 ઉપર 1નો વધારો કરવો પડે. તો કે 9 ઉપર 1નો વધારો કરવો પડે. 9 ઉપર 1નો વધારો કર્યો, આના ટકા ગોતવાના છે તો 1/9 ગુણ્યા 100%, આનો હિસાબ કરો એટલે જવાબ મળી જાય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 9 ઉપર 1નો વધારો એટલે કે 9 ઉપર 1નો વધારો એને શું કહેવાય? 1/9. અને 1/9ના ટકાવારી આપણે સાલો પહેલાં સમજી ગયા છીએ. કેટલા આવે? તો કે 11.19%, 11.19%. ડાયરેક્ટ જ આપણને જવાબ મળી જાય. તો શું કરવું પડે કે પહેલાં 10% ઘટાડો કર્યો હતો અને હવે પાછો એટલો ને એટલો જો પગાર કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરવો જોઈએ? તો કે 11.19%નો વધારો કરવો જોઈએ. હવે આપણે ચલો આ સાથે ચલાવ્યું છે તો હું તમને એ પણ કહી દઉં, ટકાવારીના ખેલની અંદર એવું કેમ થાય છે કે પહેલાં 10% ઘટાડો કર્યો હોય અને પછી પાછું એટલું ને એટલું કરવું હોય તો કેમ આંકડો વધઘટ થાય છે એ જોઈ લઈએ. એને આપણે થોડું 100 ધારીએ અને ગણીએ. માની લો કે પહેલાં એનો પગાર હતો 100 રૂપિયા. પહેલાં શું હતું? 100 રૂપિયા. પહેલાં 100 રૂપિયા હતા. તો હવે 10% ઘટાડો કર્યો, 10%. તો 100ના 10% કેટલા થાય? તો કે 100ના 10% થાય 10 રૂપિયા. સાલો પહેલાં 10% કઈ રીતે ગોતવા એ સમજી ગયા છીએ. 100ના 10% થાય 10 રૂપિયા. તો ઘટાડો થયો એટલે કેટલા થયા? તો કે 90. હવે તો કે 90. હવે 90 થયા. હવે માની લો કે 90ના 10% કેટલા થશે? 90ના 10% કેટલા થશે? તો કે 9. તો આવો આખો ખેલ એટલા માટે રચાય છે કારણ કે પહેલાં 100ના 10% ગોતવામાં આવતા હતા. પહેલાં 100ના 10% ગોતવામાં આવતા, પણ હવે 100ના 10% ગોતાઈ ગયા અને જવાબ આપણને 90 મળ્યો. તો પછી જે નવો જે ફેરફાર આવશે, નવી જે ઇફેક્ટ જેમાં જોવા મળશે એ તો 90માં જોવા મળશે ને, એ તો 90માં જોવા મળશે. તો હવે 90ના 10% કાઢશો તો જો 100ના 10% 10 મળતા હતા, પણ 90ના 10% થોડી 10 મળે છે, 90ના 10% તો 9 મળે છે ને. એટલે ટકાવારીની અંદર
અંદર આવી સમસ્યા રહે છે જે આપણને ગૂંચવણમાં મૂકી શકે, કોમ્પ્લેક્સિટીમાં મૂકી શકે, પણ આપણા કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે એવું થાય નહીં. ફરીથી સમજીએ. એવું એટલા માટે થાય કે 100ના 10% આપણે ગોઈતા. માની લો કે 100ના 10% ગોઈતા, તો 100ના 10% કેટલા થયા? તો કે 10 થયા. હવે માની લો કે 10નો વધારો થયો તો કેટલા થઈ ગયા? તો કે 110 થઈ ગયા. 110 થઈ ગયા. હવે 110 છે 110. હવે માની લો કે 110માંથી પાછા 100 કરવા છે તો કેટલો ઘટાડો કરવો જોઈએ? તો પહેલાં આપણે 100ના ટકા ગોઈતા હતા. 100ના ટકા ગોઈતા. હવે કેટલાના ટકા ગોતવા પડશે? તો કે હવે તો 110ના ટકા ગોતવા પડશે ને. 110ના ટકા કરો. અહીંયા રકમ ફરી જાય છે એટલે હંમેશા 10% જવાબ આવશે નહીં. જવાબ જે છે એ ચેન્જ થઈ જશે. બરાબર? તો તમને ખ્યાલ હોવો જોઈએ. આગળનો બીજો દાખલો છે કે એક વસ્તુની કિંમતમાં 20% ઘટાડો થયો છે તો પાછું જૂના ભાવે લાવવા માટે કેટલા ટકા વધારો કરવો પડે? આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે. તો 20% ઘટાડો થયો એટલે શું? તો 20% એટલે શું? 1/5. એનો મતલબ શું? કે 5માંથી 4 બની ગયા. 5માંથી 4 બની ગયા. તો કે 5 હતા અને 4 બની ગયા. એટલે કે 5 જૂનો ભાવ હતો અને 4 નવો ભાવ થઈ ગયો. 5 જૂનો ભાવ હતો, 5 જૂનું હતું, 4 નવું થઈ ગયું. હવે 4 નવું થયું તો પાછું જૂના ભાવે લાવવા માટે આ 4ને પાછું 5 કરવું હોય તો શું કરવું પડે? તો 4ને પાછું 5 કરવું હોય તો એમાં 1નો વધારો થવો પડે. 4માં કેટલાનો વધારો થવો પડે? 1નો વધારો થવો પડે. જો તમને એવું લાગે કે વધારો પહેલાં 1નો જ થતો હતો ને અત્યારે 1નો જ થાય છે, તો કે વધારો તો 1નો જ થાય છે ને? તો કે હા, સાચી વાત છે. પહેલાં 1નો વધારો થતો હતો, અત્યારે પણ 1નો જ વધારો થાય છે. પણ પહેલાં જે 1નો વધારો થતો હતો ને એ 5ની સરખામણીમાં 5ની ઉપર થતો હતો, અને અત્યારે જે 1નો વધારો કરવાનો છે ને એ 4ની સરખામણીમાં કરવાનો છે, 4ની ઉપર કરવાનો છે. તો શું થશે કે 4 ઉપર 1નો વધારો અને એના ટકા ગોતવાના. તો કે આ 4 ઉપર 1નો વધારો અને એના ટકા ગોતવા માટે ગુણ્યા 100 અને આ ટકાની નિશાની. આનો હિસાબ કરો એટલે જવાબ મળી જાય. પણ ઓબ્વિયસ છે, આપણને ઓલરેડી ખબર છે કે 1/4 એટલે કેટલા થાય? તો કે 1/4 એટલે ડાયરેક્ટ થઈ જાય 25%. 1/4 એટલે 25%. 4 બોક્સના આધારે પણ તમે ગોતી શકો. 4 બોક્સ કઈ રીતે કામ કરે, 1 2 3 4 એ બધું પહેલાં જૂના વિડીયોમાં ચલાવી દીધું છે, એ જોઈ લેજો. બીજો દાખલો છે કે એક કર્મચારીના પગારમાં 14.2% ઘટાડો થયો છે તો મૂળ પગાર પર પાછો લાવવા માટે કેટલા ટકા વધારો કરવો પડે? તો હવે સમજીએ. પહેલાં આપણે પર્સન્ટેજને ટાર્ગેટ કરીએ. 14.2%. 14.2% એટલે કેટલા થાય? તો કે 1/7. 1/7. 1/7. તો હવે એનો મૂળ પગાર કેટલો હતો અથવા જૂનો પગાર કેટલો હતો? તો આપણે હંમેશા છેદ નીચેની રકમ ધારવી પડે. તો જૂનો પગાર કેટલો હતો? તો જૂનો પગાર હતો 7. જૂનો પગાર હતો 7. આ જૂનો પગાર હતો 7. હવે નવો પગાર કેવો થયો છે? તો કે ઘટાડો થયો છે. 7માંથી કેટલો બન્યો છે? તો કે 7માંથી 6 બન્યો છે. જો વધારો થયો હોત તો 7માંથી 8 બન્યો હોત. કઈ રીતે? કારણ કે આ 1ને ટાર્ગેટ કરીએ અને તો 6 એ નવો પગાર થઈ ગયો. 6 એ નવો પગાર થઈ ગયો. હવે મૂળ પગાર પર પાછું લાવવા માટે કેટલા ટકા વધારો કરવો જોઈએ? તો હવે 6 છે, 6માંથી 7 બનાવવું છે. 6માંથી 7. તો 6માંથી 7 બનાવવું હોય તો 6માં કેટલાનો વધારો કરવો પડે? તો કે 6માં 1નો વધારો કરવો પડે. 6માં 1નો વધારો કરવો. 6માં 1નો વધારો કરવો પડે તો 1 એ તો રકમમાં રૂપિયામાં વધારો કરવો પડે. પણ આ 1ના ટકા કેટલા થાય? તો કે 6 ઉપર 1ના ટકા ગોતવા પડે. 6 ઉપર 1ના ટકા. તો આ 6 ઉપર 1, 6 ઉપર 1 ટકા ગોતવા માટે ગુણ્યા 100 અને ટકાની નિશાની. આનો હિસાબ કરો એટલે જવાબ મળી જાય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1/6ના ટકા આપણે બહુ પહેલાં જ યાદ રાખી લીધા છે કે 1/6 એટલે 16.2%. 16.2%. તો ડાયરેક્ટ જવાબ કેટલો આવી જાય? 16.2%. આગળનો દાખલો છે કે એક મોબાઈલ 16.2% ડિસ્કાઉન્ટમાં વેચાયો તો તેને મૂળ ભાવ જેટલો બનાવવા માટે કેટલા ટકા વધારો કરવો પડે? એટલે કે એક મોબાઈલની કઈ કિંમત હતી, મૂળ કિંમત, એમાં 16.2%નું ડિસ્કાઉન્ટ આપ્યું અને પછી એને વેચી દીધો. પણ હવે એને મૂળ કિંમતે વેચવો હોય, મૂળ કિંમતે, તો એની અંદર કેટલા ટકાનો વધારો કરવો પડે? તો સમજીએ. 16.2% એટલે કેટલા થાય? તો 1/6. તો 1/6નું ડિસ્કાઉન્ટ આપ્યું છે તો પહેલાં સમજો કે મોબાઈલની મૂળ કિંમત કેટલી હશે? તો કે મોબાઈલની મૂળ કિંમત હશે કેટલી? તો કે મોબાઈલની મૂળ કિંમત હશે 6 રૂપિયા. કેમ? કારણ કે આપણે હંમેશા એ જ ધારીએ છીએ. ડિસ્કાઉન્ટ મળ્યું એટલે બાદ થયું હશે તો 6માંથી વેચો કેટલામાં હશે? તો કે 6માંથી વેચ્યો હશે, 6માંથી 1 બાદ કરો એટલે કે 5 રૂપિયામાં વેચ્યો હશે. તો 5 રૂપિયાની શું હશે? વેકી એટલે કે વેચાણ કિંમત હશે. 6 રૂપિયા મૂળ કિંમત હતી અને 5 રૂપિયામાં વેચો. એક રીતે એવું પણ કહી શકાય, 6માં લઈ અને 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું અને 5માં વેચો. અથવા 6 રૂપિયામાં ખરીદો, મૂળ કિંમત હતી, એમાં 16.2%
એટલાનું ડિસ્કાઉન્ટ આપ્યું. 6ના 16.32% થાય 1 રૂપિયો, એનું ડિસ્કાઉન્ટ આપ્યું, 1 રૂપિયો બાદ કર્યો એટલે 5 રૂપિયામાં વેચ્યું. તો હવે 5 વેચાણ કિંમત. હવે આને મૂળ કિંમત બનાવી હોય તો કે પાછો 6માં વેચવો પડે. તો 5માં કેટલાનો વધારો કરવો પડે? 1નો. તો કે 5 ઉપર 1નો વધારો, આ 5 ઉપર 1નો વધારો, 5 ઉપર 1નો વધારો. તો 1/5%, 1/5%. ચાલો પહેલાં આપણે સમજી ગયા છીએ કે 1/5 એટલે થાય 20%. તો જવાબ આવી જશે 20%. બીજો દાખલો છે, એક કંપનીએ ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 12.5%નો ઘટાડો કર્યો, તો ફરી જૂના ખર્ચ પર લાવવા માટે કેટલા ટકા વધારો કરવો પડશે? તો ટ્રાન્સપોર્ટ કંપની હશે, ટ્રક કે એવું કંઈક ચલાવતા હશે, એનો ખર્ચ હતો એમાં 12.5%નો ઘટાડો કર્યો. 12.5% એટલે શું? 12.1/2%. એને આપણે ફ્રેક્શનમાં ફેરવીએ તો આપણે સમજી ગયા છીએ કે 12.5% એટલે થાય 1/8. 1/8. તો ઘટાડો કર્યો એનો મતલબ શું? કે 8માંથી 7 બની ગયો હશે. 8માંથી 7 બની ગયો હશે. 8 જે હશે એ જૂનો ભાવ હશે અને 7 જે હશે એ નવો ભાવ હશે. 8 જે હશે એ જૂનો ભાવ હશે અને 7 નવો હશે. તો પાછો જૂનો ખર્ચ લાવવો હોય તો 7માંથી શું કરવું પડે? 7માંથી પાછું 8 બનાવવું પડે. 7માંથી પાછું 8 બનાવવું પડે. તો શું કરવું પડે? 7 ઉપર 1નો વધારો કરવો પડે. 7 ઉપર 1નો વધારો. તો 7 ઉપર 1નો વધારો. તો 1/7 એટલે શું? 1/7ના ટકા આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ કે 14.2%. આ જે છે જવાબ આવશે. તો આવી રીતે આ બધા દાખલા જે છે એ તમે સોલ્વ કરી શકો છો. આવો પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. આની જેવા જ બીજા 4-5 દાખલા જે છે એ તમે ChatGPTના માધ્યમથી જાતે બનાવી અને આની તમારે જાતે જે છે એ પ્રેક્ટિસ કરવાની છે. બીજો કંઈ ડાઉટ વગેરે હોય તો મને જાણ કરવાની છે.